નમસ્કાર દર્શક મિત્રો, નવડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ। હું છું બ્યુરો ચીફ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। પાલિતાણા તાલુકાની શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિતાણામાં સંગઠન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી નિરીક્ષક વિરેન્દ્રસિંહ વાઘેલા અને બીજા હરિભાઈ ભરવાડ અને સમગ્ર શહેર અને સમગ્ર ગ્રામના કોંગ્રેસ કાર્યકરો મળે અમારા સંગઠનની અંદર નવા પ્રમુખોનું નિમણૂક પ્રક્રિયા કરવામાં આવી હતી અને સહજ પ્રક્રિયાની અંદર ઉમેદવાર નોંધવાની અને નોંધાવ્યા પછી અમારા પ્રદેશના આગેવાનોએ સેન્સ લીધા તેના રૂપે પાલિતાણામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં પરવીનભાઈ રાઠોડ, માજી ધારાસભ્યશ્રી અને ઓમદેવસિંહ સરવૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે સંગઠન સૂજનનું અભિયાન માટે આપણે પાલિતાણા તાલુકાના પ્રમુખ અને શહેર પ્રમુખ અને તાલુકાના હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારો માટે આજે વિરેન્દ્રસિંહભાઈ, અત્યારે આટલી બધી લોકચાહના છે તો લોકો શા માટે તમને પસંદ કરે છે? ખાસ કરીને નાના વર્ગ, મધ્યમ વર્ગ, આપણે જ્યારે જરૂર પડે હું એમના ઘરે જઈને એમને કામ કરું છું। કોઈ પણ નાનો વર્ગ હોય, વેપારી વર્ગ હોય, કોઈ પણ જરૂરિયાત હોય, ગમે ત્યારે ઊભો રહું છું। હું કોઈ પક્ષાપક્ષીમાં કોઈ નાત જાતમાં માનવાવાળો માણસ નથી। મેં કોઈ દિવસ મારીમાં કોઈ વ્યક્તિ કામ કરવા આવ્યો હોય, મેં એમને કોઈ શું ભાઈ તો ત્યાં પક્ષનો છો, કંઈ નાતનો છો, કંઈ જાતનો છો, દરેક વ્યક્તિ જે મારી પાસે અરજદાર તરીકે આવે છે અને તમામ કામ કરવા અને કોઈ પણ રીતે સરકારી કામ કઢાવવા એ જે મારી ગુને છે એના લીધે તમામ વર્ગ મને માને છે। હું તો બોલીશ, રિસ્પોન્સ જોઈએ। તમને લાગે છે કે આપણે રિચાર્જ થવું જોઈએ? કોઈ મહારાજ સાહેબનું ચોમાસું છે તો એમને પણ ખબર પડે કે કોંગ્રેસ વાળા આવ્યા છે। સરસ।